પરસોત્તમ રૂપાલા ઉમેદવાર ફરી બઝર વાગ્યું। મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે। ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી છે। જેની ઠુમ્મરે મિલકત ઓછી દર્શાવી છે। 3 વર્ષ પહેલા એક દુકાન વેચેલી, દુકાન ન દર્શાવી હોવાનો દાવો। જેનીબેન સામે ફોજદારી ફરિયાદ અને ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે। અમરેલીમાં કોંગ્રેસે વિરજી ઠુમ્મરના દીકરી અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે। ત્યારે જેની ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે। ફારૂક કાદરી અમરેલીથી અમારા સહયોગી જોડાયા છે। ફારૂક, ફોર્મ રદ કરવાની માંગ કયા કારણોસર ભારતીય જનતા પાર્ટીમાંથી કોને આ માંગ ઉઠાવી છે અને કયા કારણો દર્શાવ્યા છે? જે કિશન જણાવ્યું કે અમરેલી લોકસભાની જે બેઠક છે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર છે। જેનીબેન ઠુમ્મરે પોતાને જે સોગંદનામું દર્શાવ્યું છે, સોગંદનામામાં અમરેલીમાં એક મિલકત છે, તે મિલકત છે તેને 3 વર્ષ પહેલા વેચી નાખી હતી। વેચી નાખી હોય તેનો ઉલ્લેખ ન કર્યો હોવાનું ભાજપ દ્વારા અત્યારે દાવો કરવામાં આવ્યો છે। તેનું ફોર્મ રદ કરી અને તેની સામે ફોજદારી ફરિયાદ દાખલ થાય તેવી માંગ ભાજપના લીગલ સેલ દ્વારા કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે કોંગ્રેસના નેતા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે હાલમાં તેને 3 વર્ષ પહેલા એક મિલકત જે દુકાન હતી તે વેચી નાખેલ હતી અને જે વેચેલ છે તેના ડોક્યુમેન્ટ પણ તેને સબમિટ કરાવ્યા છે અને તેનો જવાબ પણ રજૂ કરવાની તજવીજ હાલમાં હાથ ધરવામાં આવી છે। 4 વાગ્યા આસપાસ જેનીબેન ઠુમ્મરના લીગલ સેલ દ્વારા આખો જવાબ રજૂ કરવામાં આવશે અને જેને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ગયા છે। હાલમાં જે રીતે જેનીબેન ઠુમ્મરનું ફારૂક જે ચૂંટણી પંચ દ્વારા જે અધિકારી નિમવામાં આવ્યા છે એમનું વલણ શું છે? એમની સાથે કોઈ વાતચીત થઈ છે? એમની સાથે વાતનો સંપર્ક નથી થઈ શકતો, પરંતુ જ્યારમાં જે કોંગ્રેસના નેતા છે તેની જોડે વાત કરતા તેણે જણાવ્યું હતું કે હાલમાં તંત્ર દ્વારા સામદામ દંડની નીતિ અપનાવી અને ભાજપની પ્રેરિત આખા રાજકારણ હોય તેવું અત્યારે કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે અને તે રીતે પોતાને ફોજદારી ફરિયાદ દાખલ થાય। ફારૂક, આપણી સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત આપણી સાથે જોડાયા છે। પ્રતાપભાઈ, ફોર્મ રદ કરવાની માંગ ઉઠી છે। તમારા ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી માંગ કરી રહ્યું છે। જે મિલકતો છે એની માહિતી બરોબર દર્શાવવામાં નથી આવી। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માંગે છે એનો મતલબ એમ થયો કે અહીંયા જિલ્લાની અંદર હાર પાડી ગયા છે। રહી વાત નૈતિકતાની, તો પ્રોપર્ટી જે પ્રોપર બતાવી નથી તો એ આધાર પુરાવા રજૂ કરે, જે લીગલ પ્રોસેસ છે એ અમારા લીગલ વકીલ મારફત અમે એનો જવાબ કરશું અને કોઈ ફોર્મ રદ થવાનો પ્રશ્ન ઉભો થતો નથી અને અમને વિશ્વાસ છે લોકતંત્રમાં કે ફોર્મ માન્ય રહેશે ને ભારતીય જનતા પાર્ટીને અહીંયા ગામડામાં ઘૂસાતું નથી ત્યારે કઈ રીતનું ફોર્મ રદ થાય અને કાવા દાવાના હથકંડાઓ અધિકારીઓને ઢાલ બનાવીને કરી રહ્યા છે પણ એ પ્રયત્નના સદંતર નિષ્ફળ થશે। પ્રતાપભાઈ, પ્રોપર્ટી એ નથી દર્શાવી, જે એમની દુકાન હતી એ દુકાન નથી દર્શાવવામાં આવી અને સાથે ભાજપે એવો પણ વાંધો લીધો છે કે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। ભારતીય જનતા પાર્ટીનું અહીંયાથી લઈને દિલ્હી સુધીનું શાસન છે। ફોજદારી ગુનો નહીં નખાતા તો અમને જેલમાં નાખી દે એમાં કઈ વાંધો નથી, પણ લોકશાહીની અંદર જે પ્રમાણની ભારતીય જનતા પાર્ટી હલકાઈ કરી રહી છે એનો જવાબ મતદારો આ જિલ્લાના આપશે અને અમને વિશ્વાસ છે લોકતંત્રમાં અને અધિકારીઓ પર, ચૂંટણી પંચ પર પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એવું કોઈ કઈ કશું થવાનું નથી। બિલકુલ પ્રતાપભાઈ, આપ જોડાયા બદલ આપનો આભાર। તો ઉમેદવારના ફોર્મો તપાસવામાં આવી રહ્યા છે। ગુજરાતની 26 બેઠકો પર ક્યાંક ફોર્મ પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। ફોર્મ રદ કરવાની માંગ થઈ રહી છે। આ તમામ સમાચારોના અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। સમાચારોમાં હાલ આટલું જ। નમસ્કાર।